સુનિતા વિલિયમ્સ છે તે પૃથ્વી પર પરત ફરી ગયા છે. આની જાણ તો તમને હશે જ, પણ શું તમે એ જાણો છો કે સુનિતા વિલિયમ્સ છે એ સ્પેસએક્સના જે ડ્રેગન કેપ્સ્યુલમાં બેસીને પૃથ્વી પર પરત ફર્યા છે, તે ડ્રેગન કેપ્સ્યુલની એક સીટનું રેન્ટ કેટલું છે? વોઇસ ઓફ ડે ડિજિટલ પર હું છું હિતેશ્રી, અને સુનિતા વિલિયમ્સ જે ડ્રેગન કેપ્સ્યુલમાં બેસીને પરત આવ્યા છે તેની એક સીટનું રેન્ટ હું તમને જણાવું તેની પહેલા તમને કહી દઉં કે સુનિતા વિલિયમ અને બુચ વિલ્મોર છે એ માત્ર 8 દિવસના મિશન પર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા, પણ બોઈંગ સ્ટાર લાઇનની ખામીને કારણે તેમને 9 મહિના સુધી અવકાશમાં રહેવું પડ્યું હતું. અને બસ એને જ લેવા માટે એલોન મસ્કની કંપની સ્પેસએક્સનું ડ્રેગન કેપ્સ્યુલ છે તે મોકલવામાં આવ્યું, જે 20 માર્ચ 2025ના સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને ભારતીય સમય મુજબ બુધવારે સવારે 3:27 અંતરિક્ષથી લઈને પૃથ્વી પર પાણીમાં લેન્ડ થયું હતું. અને હવે વાત કરીએ ડ્રેગન કેપ્સ્યુલની એક સીટના રેન્ટ વિશે, તો સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફર્યા એ ડ્રેગન કેપ્સ્યુલ 7 અવકાશ યાત્રીઓને સવાર કરી શકે છે, જેની એક સીટનું રેન્ટ આશરે $55 મિલિયન એટલે કે ભારતીય કરન્સીમાં આશરે 476 કરોડ રૂપિયા થાય છે. તેમ છતાં તમને જાણીને નવાઈ લાગશે કે સ્પેસએક્સ છે તે ઓછું રેન્ટ લે છે, કારણ કે બોઈંગ સ્ટારલાઇનરના એક સીટનું ભાડું એ $90 મિલિયન છે. જો આજના આ વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને અત્યારે જ શેર કરી દો, અને આવી જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન માટે તમે વોઇસ ઓફ ડેના સોશિયલ મીડિયા પેજને અત્યારે જ ફોલો કરી દો.